જો આ હતી આપણી મેજિક પૂરી અને આ રીતે બને છે મેજિક પૂરી અને વિડીયો સારો લાગે અને તમને એમ થાય કે ના આમાં ઇન્ટરેસ્ટ છે તો લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તો આ રીતના બંને અમારા વિડીયા. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે બનાવી છે મેજિક પૂરી. મેજિક પૂરી તો આપણે એક વિડીયોમાં મૂકેલી છે, પણ આ બધી ઇન્ટરેસ્ટિંગ નાસ્તા માટે આપણે મેજિક પૂરી બનાવવાની છે. તો જો અત્યારે લોટ લઈ લીધો છે, એમાં તેલનું મૂળ નાખ્યું છે અને હવે મીઠું નાખે. જો 1 ચમચી મીઠું નાખવાનું અને પછી છે ને પછી જો એમાં અહીંથી છે ને થોડુંક આમ મહરી અને અજમો એમાં નાખી દેવાનો અને પછી આપણે લોટને બાંધવાનો છે. તો હવે લોટ બંધાય છે. જો આ રીતે લોટ બાંધી લેવાનો. લોટ બાંધી લઈએ ને પછી આગળની આપણે રેસીપી ચાલુ કરશું. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. જો હવે એને તરવા માટે આપણે છે ને તેલ મૂકી દીધું છે, તો એ ગરમ થાય ત્યાં સુધીમાં જો આપણે આ પૂરી વણવાનું કામ ચાલુ છે. એટલે આને કહેવાય મેજિક પૂરી. મેજિક પૂરી બનાવવા માટે જો આ રોટલી વણાય છે. રોટલી વણાઈ જાય તો આપણે તેલ ગરમ થઈ જશે. જો હવે આપણે આ રોટલી વણાઈ ગઈ છે. આ રીતે રોટલી વણ લેવાની. જો આ રીતે કાપા મારી અને પછી તેલ માથે ભૂંઈ નાખવાનું. અને ઓલો કમ્ફોસ્ટ પાવડર હોય ને તો એ પણ તેલમાં બોરીને એ પણ છોટાડી શકાય, પણ આપણે એવું નથી કરતા. આપણે ખાલી તેલ છોટાડી અને પછી આવી રીતના લોટ આછો પાથરી દેવાનો. જો આ રીતે છે ને આમ વણી અને પછી જો આ રીતે આમ કરી લેવાનું. આપણે લુવા તૈયાર કરીને એવી રીતના લુવા તૈયાર કરી લેવાના. જ આ રીતે પછી એ લુવા છે ને તમે દબાવીને જો આ રીતે આવો કરો ને પછી એને પાછી રોટલી વણવાની છે. એટલે આપણે મેજિક પૂરી જે કહીએ ને એ જ આ રીતે તૈયાર થાય છે. અને તમે પણ ટ્રાય કરજો અને વિડીયોમાં બન્યા રહેજો કે આવી રીતના વિડીયો બને છે એમ. જો આ રીતે બધી રોટલી આ રીતે વણી અને જો આવી રીતના તેલ ભૂંહી અને પછી માથે આછો લોટ સાટી અને પછી એના લુવા તૈયાર કરવાના. એટલે આ રીતે વિડીયો બને છે. જો હવે આવી રીતના આપણે પહેલાં લુવા કરી લીધા હતા. લુવા કરીને જો હવે આવી રીતના છે ને વણે છે. જો આ વણીને આમાં નાખે છે. જે આને મેજિક પૂરી કહેવાય. અને આ પહેલાં લુવા કરી લીધા હતા રોટલી વણીને અને હવે આપણે તેલમાં નાખીએ જો આ તરવા માટે. તો આ કેવી ફૂલે અને કેવી બને તમે જોતા રહેજો વિડીયોમાં. જો અત્યારે હું આ પકાવવા બેઠો છું. એટલે આને છે ને એ આમ બ્રાઉન કલર થાય ને બ્રાઉન કલર ત્યાં સુધી પકાવવાની. એટલે આ રીતે બને છે મેજિક પૂરી. અને તમે પણ ખાધી છે અને બનાવી પણ છે, પણ આ વિડીયોમાં જે અમે બનાવી ને એવી તમે નહીં બનાવી શકો. જો આ બધી આ રીતે એક હરખી અને બ્રાઉન કલર થવો જોઈએ અને બધી નોખા પડ થઈ જાય. જુઓ તમારી નજર સામે છે ને. એટલે આ રીતે બનાવો ને અને સવલ પડશે તમને બનાવવામાં, તરવામાં. અને તરવામાં છે ને તેલ હાવ થોડું આમ ઉપસે ને એટલું જ રાખવાનું, બહુ ગરમ નહીં રાખવાનું, નકર લાલ થઈ જાય. જો આ રીતે બને મેજિક પૂરી આપણે એક હરખીને ભલે આમ નાના મોટી થાય પણ આમ પકાવવામાં બધે વ્યવસ્થિત રીતે. અને આ છે ને તમે મરચાં છે, કોઈ સંભારો છે, કોઈ શાહ છે, કોઈ દહીં છે, સવારે નાસ્તામાં અને છોકરાઓને પણ લંચ બોક્સમાં તમે આ ભરી શકો. એને મજા આવે. બહારની આઈટમ ખાવા કરતાં જો આ રીતે પકવવાની. જો કેવી પાકે છે અને ધીમા તાપે પકવવાની. એટલે એકદમ બ્રાઉન થાય ને તો અંદર કાચી ન રહીએ અને છોકરાઓને છે ને ખાવાની બહુ મજા આવે. લુખી પણ ખાઈ શકો અને શા સાથે પણ ખાઈ શકો. આ રીતે બનાવવાની.
તમે પણ બનાવજો. જો આપણે હે ને મેજિક પૂરી બનાવવાનું કામકાજ હવે આ છેલ્લો ગાણવો છે. છેલ્લો ગાણવો પાકી જાય એટલે હું તમને વિડીયોમાં બધુંય બતાવું કે કઈ રીતે બને છે, કેવી રીતના એને પડ પાડવાના અને કેવી રીતના પકવવાનું, આ બધું તમે વ્યવસ્થિત રીતે હું સમજાવીશ. અને આ રીતે હે ને પાકવા દેવાની અને ધીમા તાપે પકવવાની એટલે એકદમ સોફ્ટ થાય અને મસ્તીની ખાવાની પણ છોકરાઓને મજા આવશે અને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે. તો આ હતી જે આપણે મેજિક પૂરી. જો કેમ બાકી બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ, આવી રીતના મેજિક પૂરી બને છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો. એટલે આ રીતે અમારો વિડીયો બને તો થોડો ઘણો ઇન્ટરેસ્ટ લેજો. બાકી તો બધાયનો ખૂબ ખૂબ આભાર.